જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 8C। તો સંતો કહે છે તેમ અમારા સદગુરુની વાણીમાં કહે છે કે લોખંડની નાવ પડી ભવસાગરમાં। તો લોખંડની નાવ તે આ દેહને કહે છે, કેમ કે આ ભવ સંસારમાં પડેલ જીવ અનેક કર્મ કરે છે અને કર્મ ભોગવવા માટે દેહ ધરવો પડે છે, કેમ કે આ ત્રિલોકીનો નિયમ છે। તો આ દેહરૂપી નાવ અનેક કર્મથી ભરેલી છે, તો એને કોણ પાર ઉતારે? તો એને જે સત્યજ્ઞાની સદગુરુ હોય તે જ પાર ઉતારે। પરંતુ જો સદગુરુનું સ્મરણ કરે તો એ નર પાર પહોંચે, અને જે પાપી હોય, સદગુરુનું નામ જ મુખમાં ન હોય, એ આ ભવસાગરમાં ડૂબતા મરે છે। ત્રિપુટી દરવાજે નોબત વાગે છે, તો જે સુરા હોય તે ત્યાંની ખબર કરે છે। 5-25 એક ઘરે લાવે, એટલે પાંચેય તત્વોની પાંચેય પ્રકૃતિને એક ઘરે લાવે છે, અને ત્રિગુણ પણ એમાં રંગ આપે છે, એટલે તત્વમાં ભળીને 3 ગુણના ગુણથી રંગના અનેક રંગ બને છે। હે મનવા, જેના હૃદયમાં હરિ વસે એ નાભી કમળથી પવન ઉઠાવીને ઈંગલા પિંગલાના સ્વરોદય એટલે સ્વર જાણીને સુરતાને ઉઠાવે અને સૂક્ષ્મણા વાટે શિર પર ચઢાવે। પછી માનસરોવરે બેઠા બેઠા ત્યાં જે હંસા સુરા હોય તે હીરા મોતી ચણે છે। ગગનમંડળમાં નોબત વાગે અને સોહમ ઘરનો ઝીણેરો નાદ સંભળાય છે। શૂન્ય શિખરમાં વીજળી ચમકે છે અને જળહળ જ્યોત પણ ત્યાં પ્રગટે છે। તો બધી નજરે પરખ કરાવનાર સદગુરુ પ્રવીણરામના ચરણોમાં ચિત્ત ધર્યા અને લોખંડની નાવને તારીને પાર ઉતારી, એટલે પરમ ઘરે પહોંચાડી દીધી। હવે દેહરૂપી નાવને આ ત્રિલોકીના દેશમાં કર્મ ભોગવવા નહીં આવવું પડે। તો એ વાણી છે। જય સદગુરુદેવ। લોખંડની નાવ પડી ભવસાગરમાં, સદગુરુ પાર કરાવે રે। સ્મરણ કરે તે નર પાર પહોંચ્યા, પાપી રૈયા ડૂબતા રે। ત્રિપુટી દરવાજે નોબત વાગે, સુરા ખબર કરે રે રે। 5-25 એક ઘરે લાવે, 3 ગુણ દિયે રંગ રે। લોખંડની નાવ પડી ભવસાગરમાં, સદગુરુ પાર કરાવે રે। મનવારી અવસે હૃદયમાં, નાભી કમળથી ઉઠે રે। પિંગલા પિંગલાના લીધા સર્વોદય, સૂક્ષ્મણા શિર ચઢાવે રે। લોખંડની નાવ પડી ભવસાગરમાં, સદગુરુ પાર કરાવે રે। માનસરોવરે હંસા બેઠા, હીરા મોતી ચણે રે। ગગન મંડળમાં નોબત વાગે, ઝીણેરો અવાજ સંભળાય રે। લોખંડની નાવ પડી ભવસાગરમાં, સદગુરુ પાર કરાવે રે। શૂન્ય શિખરમાં વીજળી ચમકે, ઝળહળતી જ્યોત પ્રગટે રે। પ્રવીણ રામ સદગુરુ ચરણોમાં, ચરણે ચિત્ત ધરિયા રે।
પ્રવીણ રામ સદગુરુના ચરણોમાં ચરણે ચિત દરિયા રે. લોખંડની નાવ પડી ભવ સાગરમાં સદગુરુ પાર કરાવે રે. સદગુરુ પાર કરાવે રે. રામ ભરોસે. તો જુઓ, હવેની વાણીમાં કહે છે કે હે સદગુરુ, તમે મને એવું ભજન આપો કે સૂતા, ઉઠતા, બેસતા કે સાંજ સવાર નિત્ય તમારું સ્મરણ કર્યા જ કરું. એક એક પલ તમારું સ્મરણ થાય. ક્યારેય પણ તમને મારા મન કે હૃદયથી ન વિસારું. શ્વાસોશ્વાસ તમારું જ નામ ઉચ્ચારું એવું ભજન મને આપો, જેથી તમારી સાથેનો તાર ક્યારેય પણ ન છૂટે. હે સદગુરુ પ્રભુ, મને માંડે કરીને આ પ્રભુને પામવાની મોજ મળી છે, તો હવે આ મનુષ્ય દેહમાં એ મોજ માણી લઉં. તો સદગુરુ શિષ્યને શબ્દ સુરતાનું ભજન આપે છે. પછી એ ભજન કરતા જે અનુભવ થાય છે તે કહે છે. તો શું કહે છે સાંભળો. તો કહે છે કે પ્રભુનું સ્મરણ કરતા કરતા તો મને અખંડ સુખ ઉપજ્યા. તો અખંડ સુખ એટલે કદી પણ એ સુખ જાય નહીં એવા સુખને કહે છે અખંડ સુખ. તો અખંડ સુખ મળતા જ બધી દુવિધા મટી ગઈ અને મારી આંખો પણ ખુલી ગઈ ને કે નિર્ગુણને નિરખ્યા, જેથી સમજ આવી કે સત્ય શું છે. હું તો પ્રીતમને હરખાતી મળી. તો સુરતા પ્રભુને મળી ગઈ એ વાત છે. અને એવા અમૃત મને પ્રેમથી પીવડાવ્યા ને કે આ સંસારની સારી તૃષ્ણા મટી ગઈ. એટલે બધી જ આશા તૃષ્ણા મારી મટી ગઈ, જેથી મન અને મમતાને મારીને પ્રભુ ભજનમાં લાગી ગઈ. સદગુરુ પ્રવીણરામ સર્વમાં સમાન એટલે સર્વમાં સમાન ભાવ રાખનાર એવા સદગુરુ મને મળ્યા, જે પરોપકારી છે, જેમને દાસલાલની 84ની ફાંસી કાપી નાખી એવા અમારા સદગુરુ મહા અવતારી છે. તો વાણીના શબ્દો છે. જય સદગુરુદેવ. સદગુરુ ભજન દિયો બહુ ભારી. સદગુરુ ભજન દિયો બહુ ભારી. સુતા ઉઠતા બેસતા સ્મરણ કરું સાંજ સવારે. સદગુરુ ભજન દિયો બહુ ભારી. પલ પલ ક્ષણ ક્ષણ ક્યારેય ન વિસરું, શ્વાસો શ્વાસ ઉચારું. સદગુરુ ભજન દિયો બહુ ભારી. ભજન દિયો બહુ ભારી. તાર ન તૂટે ક્યારેય ન છૂટે, મળી છે મોજ અપાર. મળી છે મોજ અપાર. સદગુરુ ભજન દિયો બહુ ભારી. પ્રભુ સ્મરણથી અખંડ સુખ ઉપજિયા, મટી ગઈ દુવિધા સારી. મટી ગઈ દુવિધા સારી. ખુલિયા ને નિરખિયા નિર્ગુણ, મળી પ્રીતમ ને હરખાતી. મળી પ્રીતમ ને હરખાતી. સદગુરુ ભજન દિયો બહુ ભારી. પાયા અમૃત પ્રેમથી, તૃષ્ણા સારી મોટી. તૃષ્ણા સારી મોટી. પૂર્ણ આશા તૃષ્ણા મારી તૂટી. પૂર્ણ આશા મારી તૂટી. મન મમતા ને મારી. સદગુરુ ભજન દિયો બહુ ભારી. સદગુરુ પ્રવીણ રામ સમાન, મળ્યા પર ઉપકારી. મળ્યા પર ઉપકારી.
દાસલાલની કાપી નાખી ફાંસી, સદગુરુ મહાયવતારી, સદગુરુ મહાયવતારી, સદગુરુ ભજન દિયો બહુ ભારી, સદગુરુ ભજન દિયો બહુ ભારી. રામ ભરોસે. તો ઉપરની વાણીમાં કહ્યું ને કે સદગુરુ મને એવું ભજન આપો કે તમારું સ્મરણ નિત્ય કરી શકું. તો સદગુરુ એવું ભજન આપે છે. ત્યારે આ વાણીમાં શિષ્ય કહે છે કે સદગુરુ પાસેથી મને એવા વચનના શબ્દ મળ્યા ને કે હું તો આઠે પહોર અખંડ ધૂનમાં લાગી ગઈ. મારા રોમે રોમમાં પ્રભુના નામની લગ્નિરૂપી જ્વાળા લાગી. એટલે હે માનવ, ક્ષમતા રાખીને સદગુરુએ આપેલા વચન પ્રમાણે મહેરમના મણકા એટલે એક એક શ્વાસે રામ નામ પ્રેમથી લેવાનું છે. હું તો એક એક પલ પણ સમરું અને ઘડી ભર પણ ન ભૂલું. શ્વાસે શ્વાસે મારા રામનું નામ ઝીલું છું. સદગુરુજીના શબ્દો સાંભળીને એવા આનંદ ઉપજ્યા ને કે ચિત્તની ચંચળતા પણ બધી જતી રહી. શ્રવણ મનને એ બધું સદગુરુના શબ્દ પર ધરી દીધા અને જેથી દ્વૈત વાસના પણ જતી રહી. કામ, ક્રોધ, લોભ, મદ, વૃત્તિ અને બધી જ તૃષ્ણા ગળી ગઈ. જેથી સાર વિચાર નિજ વૃત્તિ એ સદગુરુ સ્વરૂપે ખીલી. સુરતા ભજનથી શ્વાસાને ઉપર ચઢાવતી વખતે રામ નામને ઉચ્ચારીને શબ્દને ઉપર ચઢાવવું, જેથી નિરાકાર સાકાર સચરાચર જે રહેલો છે, જેમ રણકારમાં પણ તું રહેલો છે, એ મારા સદગુરુ પ્રવીણ રામે મારા પર કૃપા કરી ત્યારે કાળઝાળની કોઈ મહામારી ન રહી. એ બધી ટળી ગઈ અને સત્ય સમજાઈ ગયું. તો દાસલાલ સદગુરુના ધ્યાનથી કહે છે કે મારા મોહ મમતા બધા બ્રહ્મા અગ્નિમાં સળગી ગયા. તો એ વાણી છે. જય સદગુરુદેવ. વચનને શબ્દ મને રામ નામ ના મળ્યા, આઠે પહોરે અખંડ ધૂન લાગી, રોમે રોમે લાગી જ્વાળા, વચન ને શબ્દ મને રામ નામ ના મળ્યા, સમતા રાખી મહેરમ ના મણકા, નામ પ્રેમ તે લઈએ, વચન ને શબ્દ મને રામ નામ ના મળ્યા, પલ પલ ઘડી ન રે ભૂલું, શ્વાસ શ્વાસમાં ઝીલું, વચન ને શબ્દ મને રામ નામ ના મળ્યા, શબ્દ સાંભળીને આનંદ ઉપજ્યો, ચિત્તની સંચલતા ચાલી ગઈ, વચન ને શબ્દ મને રામ નામ ના મળ્યા, શ્રવણ મનન સત્યયુર ધરિયા, દેત વાસના બળી ગયા, વચન ને શબ્દ મને રામ નામ ના મળ્યા, કામ ક્રોધ લોભ મદ વૃત્તિ રે તારી તૃષ્ણા ગળી ગઈ, વચન ને શબ્દ મને રામ નામ ના લાગ્યા, સાર વિચાર નિજ વ્રતિ સદગુરુ સ્વરૂપે ખીલે રે, વચન ને શબ્દ મને રામ નામ ના મળ્યા, સુરતા ભજનથી તું ઉચારે શબ્દ ને ચડાવું રે, વચન ને શબ્દ મને રામ નામ ના મળ્યા,
નિરાકાર સાકાર સચરાચર રણકાર માં તું રહે રે વચન ને શબ્દ મને રામ નામ ના મોડિયા પ્રવીણ રામે કૃપા કરી જ્યારે કાળજાળ ટળી ગયા વચન ને શબ્દ મને રામ નામ ના મોડિયા કહે રે લાસલાલ ગુરુ દયાથી મોહ મમતા ગયા સળગી વચન ને શબ્દ મને રામ નામ ના મોડિયા વચન ને શબ્દ મને રામ નામ ના મોડિયા રામ ભરોસે. તો પહેલા સદગુરુ પાસે નિત્ય પ્રભુનું સ્મરણ થાય એવું ભજન માગે છે. પછીની વાણીમાં ભજન કરતા મોહ મમતા મટે છે એવું કહે છે. તો હવેની વાણીમાં એવું કહે છે કે સદગુરુએ મને સાચા ભજન આપ્યા તો હું તો સાચા સદગુરુને પરખીને મારી સુરતા આસમાનમાં ચઢી અને હું તો સદા આનંદમાં રહું છું. પછી કહે છે કે ગુરુમુખ સુગ્રા હોય તે યોગ કમાય અને એમને આઠે પહોર એક જ ધારા પછી એ કદી પક્ષપાત હરક્ષોક ત્યજે તો એ બધી ગુરુમુખથી જ્ઞાન વિચારે. એમના અફુર અચલ અનંત નિશ્ચલ છે. એમાં સિંધુ લહેર બેવું નહીં એટલે ઈંગલા પિંગલા બંને નહીં પણ એક જ સૂક્ષ્મણાથી બ્રહ્મકળા સકળમાં દેખાય છે એવા ચેતન નિર્ભય એક જ છે જેમાં ઘટબંધન કશું જ નથી લખ્યું જે સરભર કે અરસપરસ સરખા જ છે. તો સત્ય સનાતન તે ઘર સાચું છે જ્યાં હંસા જઈને અચલમાં સમાય છે. તો સદગુરુની સાચી પરખથી સદા સદગુરુના શરણે રહેતા અમારી મમતા અને દુર્મતીને કાપી નાખી. એ પણ અમને સદગુરુના વચનના ગમથી ખ્યાલ આવ્યો. તો એવા સદગુરુ પ્રવીણરામના શરણે રહીને હવે જન્મ મરણમાં ફરી નહીં આવીએ. જય સદગુરુદેવ. સાધુભાઈ એવી રે સુરતા ચડી રે સદગુરુને સાચા પરખીને સદા આનંદ મારહું. સાધુભાઈ એવી સુરતા ચડી રે ગુરુમુખ સાગરા યોગ કમાઈ આઠે પોરે એક ધારા પક્ષપાત જે રખ શોકના ગુરુ ગમ જ્ઞાન વિચારે. સાધુભાઈ એવી રે સુરતા ચડી રે અંકુરય ચલય અનંત છે નિચ્છલ સિંધુ લહર નહીં બેવું બ્રહ્મકળા સકળ માં દેખાય ચેતન એક નિર્ભય રે. સાધુભાઈ એવી રે સુરતા ચડી રે ઘટબંધનમાં નથી કઈ લખ્યું અરસ પરસ સરભર રે સત્ય સનાતન તે ઘર સાચું હંસા ત્યાં જય ચલ સમાઈ. સાધુભાઈ એવી રે સુરતા ચડી રે મમતાય મારી કાપી દુર્મતી ગુરુ વચનથી ગમની ખબર પડી પ્રવીણ રામ સદગુરુ ના ચરણે હવે ન આવીએ ફરી. સાધુભાઈ એવી રે સુરતા ચડી રે સાધુભાઈ એવી રે સુરતા ચડી રે. રામ ભરોસે. ઉપરની વાણીમાં કહ્યું ને કે સદગુરુના શરણે રહેતા ફરી જન્મ મરણમાં નહીં આવીએ. તો હવેની વાણીમાં કહે છે કે આ માનવ દેહ મળ્યો છે
તો સદગુરુના શરણે રહીને ગોવિંદના ગુણ લગાવીએ અને હરદમ હરિમાં ધ્યાન લગાવીએ તો સાધન અષ્ટકમળના ઝાલો અને સદગુરુના શરણે જાવો. તો સદગુરુ શરણે જવાનું એટલા માટે કહે છે કે અષ્ટકમળ પર કેમ ચાલવું એ વિધિ જાણતા હોય છે. એટલે સદગુરુના શરણે જઈને નિત્ય શીશ નમાવું અને અગમની વાતો પૂછવી, જેથી ખ્યાલ આવે કે અગમ ઘર ક્યાં આવેલા છે અને ત્યાં પહોંચવા માટે શું કરવું જોઈએ. તો સર્વપ્રથમ તો સદગુરુ પાસેથી બ્રહ્મ જ્ઞાન સાંભળીને મનની ભૂલ છે તે મટાડો. હે માનવ, ઈશ્વરથી પણ અધિક સદગુરુની ભક્તિ છે, કેમ કે સદગુરુની ભક્તિથી ઈશ્વરની સાચી સમજ પામી શકીએ. એટલે હે માનવ, ભલે તમે કોટી ઉપાય કરો પણ સદગુરુની કૃપા વિના મુક્તિ હોતી જ નથી. એટલે સાચી સમજથી સદગુરુને પરખો અને સતચિત આનંદથી રહો. સદગુરુ પ્રવીણરામ આ તમને ભીતર લખો, જેથી ભવસાગર તરી જવાય. તો સદગુરુ વિના ગોવિંદના ગુણ પણ ગાઈ નથી શકાતા, કેમ કે કઈ રીતથી ગાવા એ સદગુરુ જ શીખવી શકે છે. તો હે માનવ, સત્ય જ્ઞાનીની શોધ કરીને પ્રભુના ગુણલા ગાવાનું આ વાણીમાં કહે છે. તો વાણી સાંભળીએ. જય સદગુરુદેવ. ગોવિંદ ગુણ ગાવો રે, હરદમ ધ્યાન લગાવો રે, સાધન અષ્ટકમળ ના જાણી, સદગુરુને શરણે જાવો રે. ગોવિંદ ગુણ ગાવો રે, હરદમ ધ્યાન લગાવો રે, હાથ જોડી પરિક્રમા કરી, શરણોમાં શીશ નમાવો રે. ગોવિંદ ગુણ ગાવો રે, હરદમ ધ્યાન લગાવો રે, અગમની વાતો પૂછો, હવે સાચું જીવી જાણો રે. બ્રહ્મ જ્ઞાન સાંભળીને મનની ભૂલ મટાડી રે. ગોવિંદ ગુણ ગાવો રે, હરદમ ધ્યાન લગાવો રે, ઈશ્વરથી અધિક સદગુરુની ભક્તિ સાચી સમજ પામીએ રે. ગુરુ કૃપા વિના મુક્તિ ન હોય, કોટી ઉપાય કરાવો રે. ગોવિંદ ગુણ ગાવો રે, હરદમ ધ્યાન લગાવો રે, સાચી સમજતી સદગુરુને પરખી, સતચિત આનંદથી રહો રે. ગોવિંદ ગુણ ગાવો રે, હરદમ ધ્યાન લગાવો રે, પ્રવીણ રામ આત્મલખ અંદર, ભવસાગર તરી જાય રે. ભવસાગર તરી જાય રે. ગોવિંદ ગુણ ગાવો રે, હરદમ ધ્યાન લગાવો રે. ગોવિંદ ગુણ ગાવો રે, હરદમ ધ્યાન લગાવો રે. રામ ભરોસે.